સમય હતી તેની અંદર ભારતનો વિજય થયો છે। આપને જણાવી દઈએ કે જ્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાતા અનેક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, ત્યારે રાજકોટની અંદર સમગ્ર ભારતમાં એટલે કે ફાઇનલ મેચનું ભારતની જીત થાય તે માટે બપોરના 2 વાગ્યાથી જ લોકો પોતાના ઘરમાં ટીવી સ્ક્રીન સામે બેસી ગયા હતા અને ત્યારે રાજકોટ ખાતે પણ બપોરના સમયથી જ એક સન્નાટા જેવો માહોલ જોવા મળ્યો હતો। સાથે જ રાજકોટના કેટલાક શોરૂમ માલિકો દ્વારા જાહેર ચોકમાં LED સ્ક્રીન લગાવવામાં આવી હતી અને આ તકે જ્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના ફાઇનલ મેચમાં ભારતીયની ભવ્ય જીત થતાં રાજકોટવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સાથે રાજકોટવાસીઓ દ્વારા ભારતની ભવ્ય જીત બદલ ફટાકડા ફોડી ભારત માતા કી જય, ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવી જીતની ઉજવણી રાજકોટવાસીઓએ કરી હતી। भारत और न्यूजीलैंड वच्चे જ્યારે फाइनल मैच જોવા જઈ રહી છે ત્યારે આજ બપોરથી જ દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ત્યારે રાજકોટ ખાતે પણ મારી પાસે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજ બપોરથી જ લોકો છે તે અહીં રાજકોટના જે એસ્ટોન ચોક વિસ્તાર છે ત્યાં જાહેર ડિસ્પ્લેમાં મેચ જોવા માટે આવી ગયા છે। આ મારી પાસે દ્રશ્ય જોઈ અત્યારે હવે મેચની જે અંતિમ ઘડી છે 7 બોલમાં 2 રન જોઈએ છે, ત્યારે લોકોમાં પણ એક એવો વિશ્વાસ છે કે ભારતની આ ફાઇનલ મેચમાં જે ન્યુઝીલેન્ડ સામે ભવ્ય જીત થશે, કારણ કે એ જે 7 રનમાં બોલમાંથી 2 રન જોઈએ છે ત્યારે એ તો ચોક્કસ છે કે લોકોમાં અત્યારે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ત્યારે અત્યારે કેટલાક અહીંના લોકો સાથે એની સાથે વાત કરીશું। શું કહેશો, અત્યારે 7 રનમાં 2 વિકેટ જોઈએ છે, 250 રન થઈ ગયા છે, 6 વિકેટ પણ પડી ગઈ છે, શું લાગે છે ભારત જીતશે ફાઇનલ? ચોક્કસ ભારત ફાઇનલ જીતવાનું છે અને વર્લ્ડ ચેમ્પિયન આ વર્ષે બનવાની કેટલાક લોકો આપણી સાથે છે, ભારતની ભવ્ય જીત થઈ છે, જીત આવવાની જ હતી, બધાને ખબર જ હતી। આજે ભારત ફરીથી એક વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે ન્યુઝીલેન્ડ સામે। ભારત માતા કી જય। તમે શું કહેશો, અત્યારે ભારતની ભવ્ય જીત છે, કેવું લાગે છે? ભારતની જીત માટે એની પ્રાર્થના કરી હતી ભગવાનને। કેવું લાગે છે? ભારતની ભવ્ય જીત માટે કેમ છે? ખુશી વ્યક્ત કરી રહ્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે, લોકો અત્યારે અને કાર ઉપર બેસીને અત્યારે લોકો વિડીયો બનાવે છે ભારતની ભવ્ય જીતની ખુશીઓ મનાવી રહ્યા છે। ત્યારે આ ભવ્ય જીત છે, તેમની જીતમાં આવનારા સમયમાં